જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તલની સુખડી. તો ચાલો બનાવવું. આજે આપણે બનાવશું તલની સુખડી. એના માટે મેં 1 વાટકો તલ લીધો છે, કાજુ બદામ, મિલ્ક પાવડર અને ખાંડ લીધી છે. હવે આપણે તલને શેકી લેશું. આપણે ધીમા ગેસે તલને શેકી લેશું. આપણે ધીમા ગેસે શેકવાના છે, ફૂલ ગેસ નથી રાખવાનો. एकदम सॉफ्ट बनीने मावा जेवी बनीने तैयार थाय आपणी सुखड़ी। एमां आपणे काजू बदाम लीधा छे ई पण नाखी देशुं ने 4 થી 5 नंग लीधा छे, बहु जाजा नथी लीधा। तमारे वधु नाखवा होय तो तमे नाखी शको छो। एने पण आपणे धीमा गैसे शेकी लेशुं। आपणे 2 मिनिट सुधी शेकवाना छे। अपना तल फूटवा मांडे त्यां सुधी आपणे शेकवानुं छे। एकदम सरस आपणा तल शेकाई गया छे। तो आपणे गैस बंद कर देशुं। थोड़ी वार माटे आपणे ठरवा मूकी देशुं। आपणे तल एकदम ठरी गया छे। आपणे पीसी लेशुं थोड़ा थोड़ा करीने। આપણે કાજુ બદામ નાખ્યા હતા શેકવા માટે, એને પણ આપણે પીસી લેવાના છે। આપણે પીસીને તૈયાર કરી લીધું છે। હવે ડીશમાં લઈ લેશું। એકદમ આપણે દરદરું પીસું છે। એવી જ રીતે આપણે બીજું પણ પીસી લેશું। એવી જ રીતે આપણે બીજું પણ પીસીને તૈયાર કરી લીધું છે। આપણે 1 મોટી ચમચી ઘી નાખશું। ગરમ થવા દેશું। આપણે ઘી ગરમ થઈ ગયું છે। આપણે પીસું તું તલ ને એમાં નાખી દેશું અને ધીમા ગેસે આપણે શેકી લેશું। एकदम पोची रूह जेवी आपणी सुखड़ी बनीने तैयार थाय। આપણે ધીમા ગેસે શેકાય છે તો આપણે ચાસણી બનાવી લેશું। ખાંડ લીધી હતી, 1 તપેલામાં લઈ લેશું। એમાં થોડું પાણી નાખશું। આપણે 1 તારની ચાસણી લેવાની છે। આપણે ધીમા ગેસે હલાવશું। આપણે ધીમા ગેસે ચાસણી ઉકળે છે। આપણે ધીમા ગેસે શેકીએ છીએ। તાવડે 1 વાટકી મિલ્ક પાવડર લીધો છે એ નાખશું અને બધું મિક્સ કરી લેશું। એને પણ શેકી લેશું। तो આપણે ચેક કરી લેશું આપણી ચાસણી આવી ગઈ છે કે નહીં। 1 તારની ચાસણી કરવાની છે આપણે। આવી રીતે આપણે ચેક કરી લેશું। એકદમ સરસ આપણો 1 તાર થઈ ગયો છે। આપણે ગેસ બંધ કરી દેશું। આપણે આમાં નાખી દેશું અને ફટાફટ મિક્સ કરી લેશું।
હવે આપણે ડીશમાં ઢાળી લઈશું ફટાફટ. ડીશમાં પહેલા જ ઘી લગાવી લીધું હતું. હવે આપણે મિક્સ કરેલું છે એ ડીશમાં નાખી દઈશું. અને ફટાફટ ઢાળી દઈશું. તો થોડી વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. છરીની મદદથી કટ લગાવી લેશું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. થોડી વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણી તલની ઢેફલી એકદમ ઠરી ગઈ છે અને જોઈ શકો છો એકદમ સરસ ફટાફટ નીકળી પણ જાય છે. ફટાફટ નીકળી પણ જાય છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. આપણે ડીશમાં સર્વ કરી લઈશું. આપણી તલની ઢેફલી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.